जय श्री कृष्ण जय माताजी जय मां मंगल सवार सवाરના બધાયને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। આજમાં તો જો નાઈ ધોઈને ફ્રેશ થઈને વ્યા છે સીધા વાડીમાં અને વાડીમાં જ આપણે વ્લોગ શરૂ કરી દીધો છે। મસ્ત મજાનો શરૂઆત કરી દીધી છે। જય મંગલ ડાયરાને હા આપણે રોપણ કરવાનું છે રીંગણીનું રોપણ કરી દીધું છે શરૂ આજમાં। કાલે લાવ્યા જ છે આપણે રોપ લાવ્યા એ વિડિયો તમે જોયો જ છે। હવે પાછમાં આજમાં રોપણ કરવાનું છે। હા આજમાં રોપણ કરવાનું છે અને આ સ્પેશિયલી ગોરખીનું લાવ્યા બી કા આજકાલે પછી આનો વિડિયો પાછો કેદી આવશે? આ રીંગણા નવા શરૂ થાય ને તેદી ના ભાઈ શરૂ થાય તેદીની આપણે શું છે કે શાકભાજી ઉતારતા હોઈએ એટલે વ્લોગમાં લેશું જ તે। અને આજમાં આપણે વાવેતર કરીએ છીએ રીંગણીનું રોપણ। હવે કેવું ઉજરે કાંઈ ખબર નહીં પણ રોપણ કરી દઈ કા ખાડા ગાળી જવામાં પણ એ આટા મારે છે। અને આપણી વાડીનો અત્યારના પોરમાં નજારો એકદમ ફર્સ્ટ ક્લાસ આવે છે, મસ્ત મજાનો। બીટે સરસ બતાય છે, ધાણા ભાજી સરસ બતાય છે અને ગાજર તો કોને ખબર થાય તો કા કાંઈ નક્કી નથી ગાજરનું। શું છે કે લોદરે વધી ગયા છે બહુ, કડે કડે લોદર આવ્યા છે। અને બાકી આ ભીંડો છે ને આપણે રોપણ કર્યું હતું પણ હવે સિંગું નાન્યું નાન્યું આવશે એવું લાગે છે। ભીંડો આવવાનું કાંઈ ઉજરે નહીં તો ચાલો ફેમિલી ફટાફટ રોપણ કરવા માંડી કા। આપણે રોપણ કરી દીધું છે સાલું મસ્ત મજાનું જવું આવી રીતના રોપણ કરી દીધું છે। અને પાછળ છે ને પાણી ચાલુ છે, આપણે ઓલા પણ એક વેળ સોંપી દીધી છે પણ બીટ ને એવું છે તો બતાતું નથી। અહીં તે જો આવી રીતનું સોંપી દીધી છે પણ તો ચાલો ફેમિલી જવો આવી રીતના ખાડા ભરાઈ રહી મસ્ત મજાના। ને પછી આપણે દેશી ખાતર ક્યારેક નાખશું સમય રહે ત્યારે। અને અત્યારે તો ફટાફટ છે ને રોપાણ જ કરવાનું છે આપણે સરસ મજાનું। જવું છે ને પપ્પા રોપે છે, બેન નાખતી જાય છે। અને આ ધાણા ભાજી ખેંચાઈ જાય ને ત્યાં આપણે જગ્યા પછી ખાલી પડી ન રહી અને પાછી આની આ જગ્યામાં પાછું કાંઈક ધાણા ભાજી કે એવું રોપાણ કરવા થાય તો એવું છે ફેમિલી। ફટાફટ મંડી રોપવા ફેમિલી। રીંગણી સોંપીને વૈયા છીએ આપણે। આ ઝાર પાવાના આ ઝાર છે ને હું તમને બતાવું કે આ ઝાર આપણે કેદી પાઈથી આપણો ફોન છે ને અહીંયા પડી ગયો હતો પાણીમાં તેદી પાઈથી। અને એ વ્લોગ તમે જઈને જોઈ આવજો આપણી ચેનલમાં। 15 થી 16 જમણ થશે તે દુની પાઈ નથી ને આજ જો અત્યારે બધા હાંધા કરી નાખ્યા છે ને હજી શરૂ કરવાની। આ નાકું છે ને આ નાકું મળ્યું ને આ નાકું ત્યારે ફોન આપણો અહીંયા પડ્યો હતો જો અહીંયા ધૂળમાં માથે ધૂળ સડી ગઈ હતી। પછી આ નાકું છે ને આપણે ખોળવા માંડ્યા હતા એ ચારે તે એક શરૂઆતમાં જ તે આપણે પડી ગયો હતો। અને ઝાર જો અવડી અવડી થઈ ગઈ છે, સહેલું પાણ પાઈ દઈએ પછી લગન પછી વાઢી નાખવાની છે। ત્યાં છે ને બધા કહડા આવી જાય તો ચાલો ફેમિલી ફટાફટ ઉછન પપ્પા જોઈ ગયા છે હાંધો કરવા। જુઓ ત્યાં છે અહીંયા ક્યાંક ઊભા છે એવું લાગે છે મને પણ બતાણા નહીં કાંઈ ઝારમાં જો અહીંયા ઊભા છે પણ હમોદી પડે ને એટલે નથી બતાતા। અને આપણે જઈએ હવે ફટાફટ હાંધો કરાવી નાખી। આપણે હાંધા કરી નાખ્યા છે અને શરૂ કરી દીધી છે મોટર। અને આ કેરો જો પી ગયો છે, પાણી જાય ને પી ગયો છે। અને આપણે શેઢેથી ઉચ્ચન પપ્પાએ મસ્ત મજાના બોર વીણી દીધા જો એ કે બોર છે એમ કો લાવો નવીન ચીજ ખાઈ લઈએ। અને આપણા હાથ છે ને નીકળી શાકભાજીમાં રહીને એટલે હાથ હારા કરવા 2 દિવસ કપડાં ધોવા જોઈએ મહેંદી લેવા કા। અને ચાલો ફેમિલી ઉચ્ચન પપ્પા એક નાકું મળીને પછી જતા રહે ઘરે। હજી ઘરે રવિયાને એવું ઉતારવાનું છે કા તો આપણે મંડીએ પાણી વાળવા આવે એક નાકું એ મળે છે। આ શેઠે આટો મારવા તો આવવું જ પડે। 4 કેરા પી ગયા છે અને આપણે આવી ગયા આ શેઠે આટો મારવાને 11 વાગી ગયા છે અત્યારે। અને આજ બેક મોડું આવવાનું શું છે કે ઘરે રીંગણીને રોપ લાવેલા હતા ને તો એને રોપાણ કરવાનું હતું। અને પછી ફટાફટ વહી આવ્યા અહીંયા પાછળ પાણી ન્યાય શરૂ શેઠો છે ને ત્યાં બોરડી જવો તમે કેટલી મસ્ત મજાની છે પણ બોર જ નથી આવતા હવે, નહીંતર બહુ અહીંયા બોર આવતા, આપણે બહુ ખાવા આવતા પણ હવે તો કાંઈ બોર જ નથી આવતા। અને આ છે આપણી ઝાર આ શેઠે બહુ સારી થઈ ગઈ મસ્તીની। એક પાણ પાઈ દઈને એટલે પછી જો પાક ઉપર આવી ગઈ છે। વટાઈ એવું રાડું થઈ જાય ગળ્યું પછી વાઢી જ લેવાની છે ફટાફટ। અને પાણી જો પાછું અહીંયા ઠેલો મારી ગયું, બધા હેઠે કેરા ફોડેલા છે ને તો પાછું અહીંયા ઠેલો મારી જાય, નહીંતર 4 કેરા પી ગયેલા છે। બાકી તો આજ કેટલા વાગ્યા સુધી પાણી વાળીએ અને ક્યારે
લાઇટ વહી જાય ને ત્યાં સુધી પાણી વાળીને ત્યારે થાય શું છે કે બહુ તાણ પડી ગઈ છે આમાં. 16-17 દિવસ થઈ ગયા. જો અહીંયા શેઠે ટમેટી છે પણ ટમેટા કેવા મસ્તી ફેમિલી, મસ્ત મજાના ટમેટા. ઓલા કટિયા ટમેટા કહેવાય. આનો છે ને બહુ ભાવ હોય શહેરમાં. સુપર ટમેટા છે અને આપણને છે ને આ બહુ ભાવે હો. આનો છે ને આપણે ગયા વર્ષે બહુ વાડીમાં હતા એટલે સોસ બહુ બનાવતા આનો. આ વર્ષે તો હવે છે ને નથી ટમેટી બહુ, હજી લસણમાં ઉજેરી છે. તો હાલો ફેમિલી એવું છે. તો ફેમિલી આપણે છે ને આ આકડીમાં છે ને હવે 3 જ ક્યારે રાશે પછી આપણે ઉપલી આકડી મળવાનું છે ને. અત્યારે છે ને બહુ તડકો થઈ ગયો છે ને 2 દિવસથી ઠંડી મોળી પડી ગઈ છે. હવે શું ખબર શું થવાનું હોય એ કંઈ ખબર નહીં, પણ ઠંડી હાવ મોળી પડી ગઈ છે. નહીંતર છે ને જેકેટ આપણે આખો દિવસ ન કાઢતા. કે અત્યારનો નજારો જોવો ને અત્યારે વાગી ગયા છે 12:30 ફેમિલી. ત્યારે આપણે એક આકડી વગા પાયરા છીએ. હજી ઉપલી આકડી બાકી છે, પણ ઉપલી આકડી છે ને ફેમિલી આપણે હાવ એટલે હાવ નાની આકડી છે. જુઓ એટલી જ છે. એટલે આમાં તો પછી વાર ન લાગે. અને આ બાજુથી છે ને ઢાળ આમ છે એટલે આપણે ધોરીઓ અહીંયા કરીને એટલી આકડી અલગ કરી હતી. અને બાકી ફેમિલી કાલમાં તો છે ને ઉત્તરાયણ છે મસ્ત મજાની. પછી પતંગો સકાવશું કાલ. અને આપણે છે ને મોટો ભાઈ છે ને ગયો હતો ને ગામમાંથી, એને રીલ્યું પાયું છે બહુ જોરદાર. 5000 એમ કાંઈક કહેતો હતો કે 9000 એમ કાંઈક કહેતો હતો. એમાં તો હું હોય કાંઈ ખબર નહીં, પણ મને એમ છે કે 5 ને 9 એટલે 9 કિલોમીટર એમ કાંઈક થતું હશે. શું થતું હોય કોને ખબર. 5000 કે 5 કિલોમીટર થાય કે આપણે ઠેઠી કે મંગલમાન ધામમાં પગી જાય એમ કહેતો હતો એ. અને એવું છે ફેમિલી. તો ચાલો ફેમિલી અત્યારનો નજારો છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાનો. અને હવે 3 કેરા જ રાશે બધું પાઈ દીધું છે. બહુ આજ ને 1 વાગી ગયો છે. 1:17 થઈ ગઈ છે. અને હવે છે ને આ 3 કેરા જ પાવાના છે. અને આપણે જોઈએ જાહેરમાં જ ઊભા છીએ. ઉછન પપ્પા આવી ગયા ને તે નાકા મળે છે હવે. અને આપણે કહીએ છીએ કે અહીંથી મળી લ્યો એમ. તો આ કેરામાં પાણી આવે છે ફેમિલી. પછી આ ઘડીએ જવાનું છે ફટાફટ ઘેરે જ તે. અને અત્યારે છે ને તો ફેમિલી અત્યારે 2 વાગી ગયા છે. 2માં થોડીક જ વાર છે એટલે 2 હજી આપણે ઘરે નહીં પહોંચી ને ત્યાં વાગી જાય. ગાડીએ બેસશું ત્યાં. અને હવે છે ને પીર્યું છે એટલે આ બધું છે ને મોટર બંધ કરવા જાય છે. અને પછી પાવડો ને બાવડો મેકી દઈએ. ફેમિલી જુઓ આવી રીતે ટ્યુબમાં છે ને પાણી બહુ નીકળે એટલે વાર લાગે. બહુ આઘું આપણે છે ને પાણી આઘું લઈ જવાનું હોય એટલે વાર લાગે. જુઓ પાણી આવી રીતનું જાય પછી અવરથી એટલે અહીંથી તો ડુંગળીમાંય નીકળી ગયું. જુઓ આપણે જઈએ છીએ કવે ધીમે ધીમે ને. હવે જઈને મળશું ઠેઠ ઘેરે. મોટર બંધ કરી દઈએ ધીમે ધીમે છે ને. આપણે કંઈ ઘેરે જઈને મળશું, પણ આવી ગયા છીએ મોટર બંધ કરવા આંબાની નીચે. પણ અહીંયા પાણી કેટલું જાય. અને આજ તો છે ને એક ઝટકો નથી ખાધી. મોટર ચાલુ કરીને ત્યારની એક ઝટકો નથી ખાધી. મસ્ત મજાનું પાઈ દીધું છે. પણ અહીંયા કેટલું પાણી જાય બતાવું. પાણી જાય એ તો ખબર નહીં. તો રીંગણી પી ગઈ છે ફર્સ્ટ ક્લાસ. જુઓ મસ્ત મજાની. અને હવે કરી દઈએ બંધ ફટાફટ. મસ્ત મજાનું આપણે જમી લીધા છે ઘરે આવીને. અને વાડીએથી આવ્યા છે ઘરે. અને ઘરે આવીને છે ને અહીંયા કામ હાલે છે. ખરેખરું કામ હાલે છે ફેમિલી. અને કપડાં ધોવાનું કામ હાલે છે. ચાલુ જવો ટ્રેક્ટર ખાતર શરૂ છે. જવો ફેમિલી બીજી કામકાજ ચાલુ છે. આ પહેલો ફેરો છે. જવો હવે આગળ જવા દેવાનું છે આપણે વાડીએ. જો એવું છે કંઈક. જુઓ જીસીબીનું કામકાજ ચાલુ છે. તો ફેમિલી આપણે છે ને અત્યારે તો અંધારું થઈ ગયું છે. અને કેટલા વાગી ગયા ઉત્સવ? 7 જ થોડા વાગ્યા હોય. અત્યારે વાગ્યા છે 7:30. અને 7:30 આપણે આવ્યા છીએ તળાજા ગયા હતા એટલે. અને તળાજા શું કામ ગયા હતા એ બતાવું તમને. અને આપણે છે ને વિડીયો ક્યાંય બનાવીએ નહીં, બહાર ગામ જઈને એમ તો કહું. એટલે આપણે બધું કામ કપડાં ધોયા ને પછી 4 વાગે ગયા તળાજા આપણે થોડુંક કામ હતું ને એટલે ગયા હતા. અને આવતા રહ્યા ઘરે.
અને ઉત્સવભાઈ જવો પતંગો મેડાશે બાંધવા તો અને 50 પતંગ અહીંયા પડી છે, લાઈટ કરી નથી અને ફીરકો મોટા બે છે કા પાયેલા તો અને બેને જો ઓળો છે ને ભઠ્ઠામાં પકવીને તૈયાર કર્યો છે મસ્ત મજાનો કમ્પ્લીટ. અને આપણે આવીને ભેંસ દોઈ લીધી છે સીધી. અને બેન જો લોટનો ડબ્બો છે ને બહાર લાવીને રોટલાય ઘડી નાખ્યા લાગે તન્વિષા બેને. અને બાકી જો આપણે ખરીદી કરવા ગયા હતા, ખરીદીમાં જો આવું લાવ્યા છીએ આપણે. અને આ બે બેનો માટે લાવ્યા છીએ, આ બે બેનો માટે લાવ્યા છીએ આપણે. અને અત્યારે દેવા જવાનું છે સવારમાં છે ને, સવારનો વિડીયો જોવાનું તમે ભૂલતા નહીં. હા, કાલનો વિડીયો છે ને જોવાનું ભૂલતા નહીં. કાલમાં મસ્ત વિડીયો બનશે, આપણે લગન કહીએ છીએ તો કાલનો વિડીયો તો તમે ખાસ જોજો જ તે. અને ઉત્તરાયણ છે તો અત્યાર દીની છે ને બધાને હેપી ઉત્તરાયણ અને બધાયનું આખું વરસ શુભ રહે એવા આશીર્વાદ. અને આપણે ઠેલો ભરીને લાવ્યા છીએ એક, અને એક ઠેલો જો અહીંયા ભર્યો છે. આ તો સ્પેશિયલી આપણે બિયારણનો જ ભર્યો છે ઠેલો. આ તો ઉછન પપ્પા માટે ગંજી છે. અને આ છે આપણે તો બીજું શું હોય ધાણા ભાજી. અને આ ભારે બી લાવ્યા છે ભીંડીનું, સરસ મજાના પડીકા લાવ્યા છે જો મસ્ત મજાના. તો કિલો બી લાવ્યા છે ભીંડાનું, પણ બહુ મોંઘું થાય ફેમિલી અત્યારે રોપાણ કરવા માટે. અને રોપાણ તો હજી હમણાં નહીં થાય કે આપણે બપોર સુધી વાડીએ હતા એ તો તમને ખબર જ છે. પાણી વાળતા હતા 2 વાગ્યા સુધી અને 2:30 વાગ્યા આવીને જમ્યા. અને જમીન પછી બેન હું તો ઘડીક મૂકો આરામ કરી જાઉં હોઈ ગઈ ને તો નીંદર આવવા માંડી, પણ કામ બહુ ઝાઝું હતું. પાછી ઊભી થઈને બેનને છે ને કપડાને એવું નીસવાવા લાગી. અને પછી પાછળ છે ને ઉકરડાને એવું ભરતા હતા, એટલે ઉકરડાને એવું નડે એટલે વાડીએ તો મેં નાખવા જવું જ પડે ખાતર, એટલે એ ખાતર ભરતા હતા. તો ઉછન પપ્પા ગયા હતા પાછળ વિડીયો લેવા થોડો. અને બાકી ફેમિલી કાલમાં વિડીયો બતાવશું આપણે, એવું છે ને આપણે કાલના વિડીયામાં જ બતાવશું. કાલમાં પતંગ ચકાવશે ઉત્સવભાઈની 350 400 રૂપિયાની પતંગો લાવ્યા છે. અને બહુ મોંઘી ઉત્તરાયણ આવે છે. આપણે તો છોકરા છે ને 2 ભારું છે ને, પણ 2 ભાઈઓ છે ને તો ગયા વર્ષે એટલે બાંધો જ લાવે આખો પતંગનો. પણ આ વખતે છે ને આપણે તળાજેથી થોડીક લાવ્યા છે. જો ઉત્સવભાઈનું લુક કાલમાં આવું થાય એવું લાગે છે તો. અને 12 મહિને એક વખત આવે એટલે છોકરાને ખુશ કરી દેવાના હોય. તો જો અત્યારે બાકી અત્યારે જો અંધારે ભેંસું ખાય છે. અને આપણે નીરાવ નીરી દીધો છે મસ્ત મજાનો, દોઈ લીધી છે. અને તન્વિષા બેન જોવે છે. જુઓ આપણે ત્યારે બતાવ્યું ને ત્યારે લાઈટ ન કરી. જો આ વસ્તુ લાવ્યા છે શું છે એ કહેજો તમે તો. હા, અને 1.5 વર્ષની ગેરંટી વાળું લાવ્યા છીએ આપણે તો. એવું છે ને હજી તો સાસ બેન ઉતારી કે ઉતારી નથી ફેમિલી. આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ ને કાલે મળશું નવા વ્લોગમાં. અને મસ્ત મજાના વ્લોગ લઈને આવી જઈશું કાલમાં. વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.